હેલો મિત્રો, તો અત્યારે તો આપણે જઈએ છીએ મહુવા. અડધે રસ્તે પૂછ્યું ત્યાં ગાડી થઈ ગઈ તરસી. મેં તો લઈ લીધી પેટ્રોલ પંપે ને પેટ્રોલ પંપે મૂકી લાઈન વેતીને ધરવી દીધી. પછી તો આપણે પછી પપ્પે ગાડીને ધરવી દીધી ને આપણે તો પૂગી ગયા છીએ નેહવડ ચોકડીએ થોડીક ટ્રાફિક હતું ડુંગળીનું ને એવું. ત્યાંથી આપણે આવી ગયા પછી મહુવા સિટીમાં. એક ભાઈ તો મને સાઈડ જ નહોતા દેતા, પછી હું તો એની વાંહે પાછળ આ લઈ ગયો. ને આ ઇલાકો ક્યાંનો છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો આપણે રિટર્નમાં આવી જાય ફ્રૂટની લારીએ, થોડુંક ત્યાંથી ફ્રૂટ ને બિસ્કિટ ને એવું લઈને આપણે તો પછી આપણી ગાડી મૂકી પાછી વેતી. રસ્તામાં તો થોડીક પાણીની તરસ લાગી તો મેં કીધું ભાઈ બિસ્લેરીની બોટલ લઈને થોડુંક પાણી બેસીને પી લઉં. આપણે તો પાણી પી લીધું. પાછો માવો ભૂલાઈ ગયો, પાછો માવો લેવા ગયો. આપણે તો પછી આ બેસીને 135 નો માવો ખાઈ લીધો. પછી તો 135 નો માવો ખાઈ હું તો ઘૂઘરા જેવો થઈ ગયો. માવો ગવા ખાઈને પછી થોડોક હતો બહુ તડકો, તો મેં કીધું લઈને આવે ઘડીક બેસીને પોરો ખાઈ લો. અહીંયા તો ઘડીક બેસીને પોરો ખાઈ લીધો. પછી પોરો ખાઈને પછી મેં તો મૂકી ફોર્ચ્યુનર આપણી વેતી 120ની સ્પીડમાં. હું તો પછી આવી ગયો મારા ગામમાં અને અહીંથી આપણે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ.